વર્ષ 2024 ગુજરાતભરમાં જ્યાં જુઓ ત્યાં નકલીની ભરમાર જોવા મળી રહી છે। તેમાં પણ સુરતમાં નકલી ઘી, ઓફિસર, દવાઓથી લઈને ડોક્ટર સહિતના જંગી માત્રામાં ઝડપાયા છે। ત્યારે વર્ષના છેલ્લા દિવસે પણ 3 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે, જેથી ડુપ્લિકેટ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર અને બેફામ રીતે બોગસ મેડિકલ ડિગ્રીઓ વેચનાર રેશિસ ગુજરાતી સહિત 3 સામે ખટોદરા પોલીસમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાંડેસરા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝોલાછાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી। ત્યારે પોલીસ તપાસમાં ઝોલાછાપ તબીબોના વધુ બોગસ ડોક્ટરોના નામ સામે આવ્યા હતા, જેથી મુખ્ય આરોપી રેશિસ ગુજરાતી સહિત 3 લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો। અન્ય 3 ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા 3 ઝોલાછાપ તબીબો સામે પણ ગુનો નોંધાયો છે। બોગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી। ખટોદરા પોલીસે આઝાદનગર, બટાર, સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલ ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી હતી। આઝાદનગર ખાતે આવેલા વિનાયક ક્લિનિક, ભટારના બિલાલ મસ્જિદ પાસે આવેલ ચક્રવર્તી ક્લિનિક, અલથાણ રોડ પર આવેલ અરુણકુમાર પદ્માવત નાયક ક્લિનિક પર છાપો મારવામાં આવ્યો હતો, જેમાં યમુના પ્રસાદ, શીતલા પ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક, ડોક્ટર અરુણકુમાર પદ્માવ નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ગુનો નોંધાયો છે। ઉપરાંત બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડોક્ટર બી.કે. રાવત, રેશિસ ગુજરાતી અને ઇરફાન વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખટોદરા પોલીસે 3 ઝોલાછાપ તબીબો પૈકી 2ની ધરપકડ કરી છે। જી સાહેબ, કઈ રીતે પોલીસ દ્વારા કાર્યવાહી ડોક્ટરને પકડી પાડે? આજથી 15 દિવસ પહેલા જોન ફોર્ડ સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને 15 થી 16 જેવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં તપાસના અંતે અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે 2 ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા। એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા। એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને 3 ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેટલા ડોક્ટરોની ધરપકડ કરી? 3 ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટરો તેના વિરુદ્ધમાં વર્ગ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બેદરકારી સાહેબ? આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે, તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના કામે મળી આવશે। તો અગાઉ પણ આઈપીસીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો, આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોવાયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે।